જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 89. હે માનવ, મૂળે વિચારો તો જન્મથી જ આ પાંચ તત્વનો માનવ દેહ આ દેવોના લોકમાંથી જન્મ મરણ બંધ કરવા માટે મળ્યો છે. ત્યારે આ સંસારમાં જન્મતાની સાથે જ અવતારીના ધર્મો પ્રમાણે જીવન શરૂ થાય છે, જેને પરમાત્માના જ્ઞાનીઓ બાપી ધર્મ કહે છે. તો આ બાપી ધર્મ છોડીને આપી ધર્મ એટલે નિજ ધર્મ એટલે માનવ પોતાના આત્મકલ્યાણનો ધર્મ ભૂલી ગયો છે. જુઓ આખું જગત. નાનપણ રમતગમતમાં અને પછી યુવાન થાય એટલે જીવના લગ્ન થાય અને લગ્ન ન કરે તો વાંઢો ગણાય. તો જુઓ, સંતમત કે હે માનવ, તારી સુરતાને પિયું પરમાત્મા સાથે પરણાવી દે તો તારે જન્મ મરણ મટી જાય. તો લોકમત લગ્ન કરે એટલે સંતાન પ્રાપ્તિ અને ન થાય તો વાંજ્યો ગણાય. અને યુવાનીમાં સંતાનને ભણાવે ગણાવે પરણાવે ત્યાં બુઢાપો અને નાડીઓ પણ કામ કરતી બંધ. પછી તો પરમાત્માના જ્ઞાનીઓના તારણ મુજબ પ્રભુ નામ વગર વાંજ્યો રહ્યો અને પાછો આ અવતારીના મલકમાં 84માં જીવ ગયો. હે માનવ, આ ત્રણ લોકમાંથી બહાર નીકળવું તે તો કોઈ એવો પરમાત્માનો જ્ઞાની હોય જેની સુરતા ચોથા લોકમાં લાગી રહેતી હોય તે ત્રણ લોકમાંથી બહાર કાઢે. બાકી આપમેળે તો જીવ મહેનત કરતો જ હોય, પણ હે મહેનત કરે તો અંતે આ દેવોના ત્રણ લોકમાં વધારે વધારે ડૂબતો જાય. તો ખાસ કળિયુગી સંતો હોય તેની નિશાની જોઈ જોઈને પગ ભરવા. આ દેવોની વાતો કરીને દેવલોકમાં રોકનાર ફાંસીએ ચડાવનાર નથી ને? પછી શંકર જાતિ તો નથી ને કે દેવોની અને સંતોના ભજન લેતા હોય તે હાઇબ્રિડ તો નથી ને? તો તે તો માનવને જોવાનું ને? તો હે માનવ, પહેલા યુટ્યુબમાં જુઓ હાઇબ્રિડ કેટલા છે. હવે તો ખબર પડી જશે ને? જોકે સમજાય તેવી ચોખવટથી વાત ઈશ્વર લખાવે છે, અને છતાં પણ ન સમજાય તો આ પૃથ્વી લોકમાં જાવ જન્મ મરણની ખાડીમાં. આમાં કાંઈ લાગવગ ચાલે તેવું નથી કે નાશવંત નાણાંથી ખરીદી લઈએ. બાકી હે માનવ, યાદ રાખજો, સત્ય પરમાત્માના જ્ઞાનીની કૃપા વગર આ પૃથ્વી લોકમાંથી કાઢનાર બીજો કોઈ નથી. મનન કરો. રામ ભરોસે. તો સદગુરુના શિષ્ય કહે છે કે હું તો ઘોર નિંદરમાં સૂતી હતી, પરંતુ મોકો મળતા હું મારા સદગુરુ પાસે ગઈ. સદગુરુએ મને જ્ઞાન આપ્યા, જેથી હું સદગુરુની ગમ પામી, અને સદગુરુએ મને સારા એવા સત્ય શબ્દ સંભળાવ્યા, જેથી મારા સર્વ ભ્રમ મટાડી દીધા. એટલે મને તો મારા સદગુરુએ ઘોર અજ્ઞાન નિંદ્રામાંથી જગાડી. મને મનુષ્ય જન્મ માંડે કરીને મળ્યો છે, પણ મારા ધન્ય ભાગ્ય એ છે કે જે કમાઈ કરી તે સત્યની કરી અને સફળતા કમાઈ. એટલે સદગુરુ શરણ લેવા એ જ મોટી ભલાઈ છે. કેમ કે સદગુરુ શરણે જઈને સર્વ વિષય દૂર હટાવ્યા. આ પાંચ તત્વ અને 3 ગુણના ચૂલા બન્યા છે. તો હે નર, તારા દેહ એ કાચના ચૂલા જ છે, ક્યારે તૂટી જાય ખબર પણ નહીં રહે. આ બધા માયાના રાપટ રોલા છે, જેથી બધી જગ્યાએ ફરે છે, તો એ ક્યારે વિસરી જાય તે ખ્યાલ પણ નહીં રહે. આ અંતર ધોખો દઈ જાય છે, માટીમાં મિલાવી જાય છે. હે માનવ, જો તું મનુષ્ય જન્મમાં જ્ઞાન નહીં પામ્યો તો કૂતરાની જેમ જન્મ ગુમાવ્યો માનું. જો તું સત્સંગમાં ક્યારેય ન આવે તો સંત પણ તને શું સમજાવે? એ પણ કહે છે કે હે નર, તને આ જગતમાં જીવવું ધિક્કાર છે, અને ફરી 84 પામ્યા. હવે તો મનુષ્ય જન્મની રીત પણ નથી રહી કે મનુષ્ય જન્મ પામીને શું કરવાનું છે. તો મનુષ્ય જન્મ પામીને આત્માનું કલ્યાણ કરવાનું છે, પરંતુ માનવ શું કરે છે? અધર્મ. એટલે જે માનવ જાતિનો ધર્મ જ નથી એવા નવા નવા ધર્મ ઊભા થયેલા, તેમાં જીવ જ્ઞાન મેળવવા જાય છે. તો ધર્મ જુદા જુદા, પણ પરમાત્મા તો એક જ છે. તો પ્રભુને પામવાના ધર્મો કેમ જુદા? એટલે મનુષ્ય જન્મની કઈ રીત નથી રહી અને ખોટા અધર્મ કરે છે. તો હે માનવ, સદગુરુના શબ્દ હૃદયે ધરીને અધર્મ ત્યજીને સહેજે ધર્મ કરો, જેથી આત્માનું કલ્યાણ થાય. તો આમાં જરા પણ વાર ન લગાડશો.
તો અમને સદગુરુ પ્રવીણરામ ગુરુએ ગમ બતાવી એ દાસલાલ નિશ્ચય કરીને ગાય છે, એટલે સૌ માનવ જીવોને કહે છે તે ફરી કદી આ જગતમાં ન આવે, સદગુરુ શરણે જઈને નિર્ભય બની જાય. જય સદગુરુદેવ. હું તો સૂતી ઘોર નિંદરમાં, મોકો મળતા જગાડી અમે સદગુરુ ગમ પાઈ. સદગુરુ શબ્દ દીધા ટક સારા, સર્વ ભ્રમ મટાડી. હું તો સુતી ઘોર નિંદરમાં, મનુષ્ય જન્મ મળ્યો કોટણાયથી, ધન્ય ભાગ્ય રે સફળ કમાઈ, એ જગમાં લેવા ભલાઈ. હું તો સુતી ઘોર નિંદરમાં, સદગુરુ શરણે જોયું ને વિષય સર્વ દૂર ટાવી. હું તો સુતી ઘોર નિંદરમાં, પાંચ ત્રણ ના બનિયા ચૂલા, નરતન તારા કાચના ચૂલા રે, માયા નારા પડ રોલા. હું તો સુધી ઘોર નિંદરમાં, અંતર ધોખો દઈ જાયો માટીમાં મિલાવી. હું તો સુતી ઘોર નિંદરમાં, મનુષ્ય જન્મ જ્ઞાન નહીં પામ્યો, શ્વાનની જેમ જન્મ ગુમાવ્યો, સત્સંગમાં ક્યારેય ન આવ્યો. હું તો સુતી ઘોર નિંદરમાં, સંત દિએ ધિકાર ફરી 84 પામી. હું તો સુતી ઘોર નિંદરમાં, મનુષ્ય જન્મની રીતો ન રહી જે, અધર્મ તજી કર્મ ધર્મ સેજ, સદગુરુ શબ્દ હૃદય ધરી લેજે. હું તો સુતી ઘોર નિંદરમાં, હું તો સુતી ઘોર નિંદરમાં. જ્યારે હોય કલ્યાણ દેર જરીએ ન લગાડીશ, હું તો સુતી ઘોર નિંદરમાં. પ્રવીણ રામે ગુરુ ગમ બતાવી, દાસલાલ નિશ્ચય કરી ગાય, ફરી ન આવે જગમાં રે. હું તો સુતી ઘોર નિંદરમાં, સદગુરુ શરણે જયું ને હવે નિર્ભય બની જાય. હું તો સુતી ઘોર નિંદરમાં. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હે નર જીવો, હર કોઈ સંતના સંગમાં આવીને ગુરુજીના શબ્દો સાંભળો અને ખોટી શંકાને ક્રોધ ન કરવો. તો આ દેહની અંદર 3 દાસી કીધી છે, તો તે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણાને દાસી કહે છે. તો હે સદગુરુ, તેની વૃત્તિ અમને કયો. તો સદગુરુ કહે છે કે આ દેહનું કામ સુરતા આધારે થાય છે, એટલે જેવો સ્વર ચાલતો હોય તેવા કામ થાય છે. જો તમે પણ અનુભવ કરીને જોવો તો તેની સાચી વૃત્તિ સમજાશે. 3 જ્ઞાન એટલે 3 ગુણને કહે છે, જે રજોગુણ, તમોગુણ અને સત્વગુણની વાત કરી છે. તો એમાં 3 લોકના ગુણ ગાયા છે, પરંતુ ચોથા ઘરના પરમાત્માના ગુણ નથી ગાયા. તો એ 3 ગુણ જ્ઞાનની વૃત્તિ ઉપસાવી એટલે પૂર્ણ જ્ઞાન નથી હોતું. પૂર્ણ જ્ઞાન તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. તો સદગુરુ કહે છે કે 3 લોકમાં ત્રિલોકીના ગુણ ગવાય છે, તો દિલમાં થોડી ધીરજ ધરીને ચોથા લોકના પરમાત્માના ગુણ ગાવા. તો હવે કહે છે કે હે ગુરુદેવ, આ 3 લોકમાં અમે તમને જ ઈશ્વર જાણ્યા. તમારી કૃપાથી જીવની 3 અવસ્થા જાણી કે આ તનથી જ જીવના 3 કર્મ વખાણ્યા છે. તો એ કયા 3 કર્મ છે તે જ્ઞાન સમજાવીને કયો, કેમ કે હવે અમારે ભવસાગરમાં નથી ભટકવું. તો સૌથી પહેલા તો સદગુરુની સેવા, બીજું સદગુરુના ગુણ ગાવા, અને ત્રીજું સદગુરુએ આપેલ આજ્ઞાનું પાલન કરવું. 3 યોગ, 3 દુઃખ અને 3 ચિહ્નમાં ત્રીજા આનંદ સુખદાયી,
એટલે સોહમ પુરુષ, ઓહમ શક્તિ અને પરમાત્મા. તો પરમાત્માના ચિહ્ન દર્શન સૌથી સુખદાયી છે. તો હવે સત્ય સમજ થઈ કે 3 ગુણ દ્રષ્ટિમાં જગત સમાયેલું છે. તો હવે બધા જ સંશય શોક ત્યજી દીધા. જો આ સાચા ઉત્તર હૃદયમાં ન ઠેરાય તો પછી તન મનથી સારા દેહ ધરવા પડે છે. સદગુરુ પ્રવીણરામ સમજાવે છે કે આગળ તો કંઈક શબ્દ ન ઉચ્ચાર્યા, પણ હવે મનુષ્ય જન્મ પામીને તો રામ નામ શબ્દ ઉચ્ચારો, જેથી જન્મ મરણના મહાદુઃખ મટે. જય સદગુરુદેવ. સાંભળો સંગતમાં આવીને, સાંભળો શંકા ક્રોધ ન કરવો, પિંગલા પિંગલા સૂક્ષ્મણા દાસી, 3 વૃત્તિકાઓ સાચી રે, સાંભળો સંગતમાં આવીને. 3 જ્ઞાન વૃત્તિ ઉપવાસી, કહે 3 લોકના ગુણ ગાસી, દિલમાં રાખો ધીરજ ધરીને, સાંભળો સંગતમાં આવીને. 3 લોકમાં ઈશ્વર તમને જાણ્યા, જીવની 3 અવસ્થા જાણી, આ તનથી જીવના 3 કરમ વખાણા, કહો કારણ જ્ઞાન સમજાવીને, હવે ભવસાગરમાં નથી ભટકવું, સાંભળો સંગતમાં આવીને. 3 યોગ દુઃખ 3 ભાઈ, 3 આનંદ ચીન સુખદાયી, 3 દ્રષ્ટિમાં જગત સમાયું, સર્વ સંશય શોક તજ્યા, સાંભળો સંગતમાં આવીને. જો નહીં આવે ઉત્તર પ્યારા, તન મન સારા દેહ ધરી, આગળ શબ્દ ન ઉચ્ચાર્યા, કહે પ્રવીણ રામ સમજાવી, સર્વ મટે જન્મ મરણના દુઃખ, સાંભળો સંગતમાં આવીને. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હે માનવ, પાણીમાં શું મલમલ નાય છે? શું પાણીમાં નાઈને મનના મેલ ઉતરી જશે? કદી નહીં. તો હે માનવ, મનના મેલ ઉતારવા સદગુરુ કરવા પડે. આ હાડ માંસનો દેહ બન્યો છે, તેમાં 9 દ્વાર સુધી ભીતર ઝેર જ ભરેલા છે. તો એ ઝેર તન મનની ખેંચતાણી જે વિષય વાસના ભરેલી છે, તો તેને છોડવાનું કહે છે. જો તે ન છોડો તો પાપ કર્મ તને જરા પણ નહીં છોડે. તો તારા મનુષ્ય દેહના સુધારા કેમ હોય પ્યારા? હે જીવ, સત્સંગ એ જ તીર્થ જલ નિર્મળ છે, તો સંતનો જ સંગ રાખો ને. નિત્ય જાગીને શું જ્યાં ત્યાં ગોથા મારો છો? તો સદગુરુ પ્રવીણરામ દાસલાલને કહે છે કે તું સદા પ્રભુના નામના ભજન કર, જેથી તારો ઉદ્ધાર થાય. જય સદગુરુદેવ. પાણીમાં શું મોલ મોલ નાયો રે, મનનો મેલયું તાર પ્યારા, આડ માસનો દેહ બન્યો, ચરે સદા 9 દ્વાર પ્યારા, પાણીમાં શું મોલ મોલ નાયો રે, પાપ કરમ તનિક નહીં છોડે, કેમ હોય સુધાર પ્યારા રે, પાણીમાં શું મોલ મોલ નાયો રે, સતસંગત તીર્થ જલ નિર્મળ છે, નિત્ય ઉઠી કેમ ગોથા મારે પ્યારા, પાણીમાં શું મોલ મોલ નાયો રે,
પ્રવીણ રામ કહે ભજન કર રી નામ દાસલાલ તું સદાની સ્તાર રે પાણીમાં શું મોલ મોલ નાય રે. રામ ભરોસે. સદગુરુ કહે છે કે હે નરજીવો, કોઈએ અંધશ્રદ્ધામાં રહેવું નહીં. કેમ કે જીવને એવી ભાવના હોય છે કે ભગવાન કાશીમાં મળે, પણ કરોડો ઉપાય કરીએ છતાં ભગવાન મળતા નથી. ઘણા જીવ તો પરમાત્માને શોધવા મંદિર મસ્જિદમાં આંધળી દોટ મૂકે છે. આમ જ લાખો જન્મ મનુષ્યે ગુમાવ્યા, છતાં પણ હજુ ભગવાન મળ્યા નથી. તો ખુદ મનન કરો કે કેમ નથી મળતા. કેમ કે ભગવાનને જોયા વિના ગોતવા જાવ તો એમ આંધળે આંધળા મળે. તો બીજાની વાત રહેવા દ્યો, તમે જ મનન કરો. હે માનવ, અંધશ્રદ્ધામાં કદી પણ ધકેલાવું નહીં. લોભ લાલચ વાળું જીવન જીવવું નહીં. મનુષ્ય દેહ ભીખ માગવા નથી મળ્યો. ભીખ માગવી હોય તો સદગુરુ પાસે આત્મજ્ઞાનની શીખ માગો. એમાં કોઈ મંદિરમાં જઈને મૂર્તિ સામે ભીખ ન માંગવી. અને જે કપટી સદગુરુ શીખવતા હોય કે મૂર્તિ સામે બેસીને આ તે માગવું, તો એવા કપટી ગુરુથી સદાય દૂર રહેવું. ભલે ને પછી ભગવાન હોય તો પણ શું થયું, કપટીથી તો દૂર જ રહેવું. કોઈની લાલચમાં ન આવવું. તો શીખ તો એમની પાસે જ માગવી કે જે અનુભવ કરતા સાબિત થાય. ઘણા તો વળી શરીરમાં ગોતવા મોકલે, એમ કદી પ્રભુ મળતા હશે? ગોતવાનું એ તો વેદ વાક્ય છે, અને વેદ પ્રભુનો ભેદ જાણતા નથી. તો આવી ગોતવાની સલાહ તે આંધળો જ આપે, અને માનવનો મનુષ્ય જન્મ આમ જ ગોતવામાં જ પૂરો કરાવી નાખે. તો સંતો તો એવા ગુરુને જમરાજાના સાથીદાર કહે છે. તો એવા જમરાજાથી દૂર જ રહેવું. કેમ કે આ 3 લોકમાં એવા કોઈક જ વિલા હશે કે ભગવાન બતાવી શકે. કરોડોમાં કોઈક હોય છે. તો મને તો મારા સદગુરુ પ્રવીણરામ એ જ સાક્ષાત છે, જેમણે મને ભગવાન બતાવ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે નરજીવો રે, કોઈ અંધશ્રદ્ધામાં રહેવું નહીં. એવી ભાવના હોય કે ભગવાન કાશીમાં મળે. કરોડો ઉપાય કરીએ પણ ભગવાન મળતા નથી. હે નરજીવો, કોઈ જીવો રે, કોઈ અંધશ્રદ્ધામાં રહેવું નહીં. ઘણા મંદિર મસ્જિદમાં શોધવા આંધળી દોટો મૂકે. આવા લાખો મનુષ્યએ જન્મ ગુમાવ્યા, છતાં પણ મળ્યા નથી. એ નરજીવો રે, કોઈ અંધશ્રદ્ધામાં રહેવું નહીં. એ કેમ ના મળ્યા ખુદ મનન કરો, બીજાની વાતો રેવા દિયો. માટે અંધશ્રદ્ધામાં કદીએ ધકેલાવું નહીં. હે નરજીવો રે, કોઈએ અંધશ્રદ્ધામાં રહેવું નહીં. લોભ લાલચ વાળું જીવન જીવવું નહીં. ભીખ માગવા મનુષ્ય દેહ મળ્યો નથી. એમાં મંદિરમાં જઈને ભીખ માગવી નહીં. કપટી હોતી સદાય દૂર રહેવું. હે નરજીવો રે, કોઈએ અંધશ્રદ્ધામાં જીવવું નહીં, રહેવું નહીં. ભલે પછી ભગવાન હોય તો શું રે થયું, ન કોઈની લાલચમાં આવવું. શીખ તો એની પાસે જ માગવી, જે અનુભવ કરતા સાબિત થાય. હે નરજીવો રે, કોઈ અંધશ્રદ્ધામાં રહેવું નહીં. ઘણા તો શરીરમાં ગોતવા મોકલે છે, એમ કદી પ્રભુ મળતા નથી. ગોતવાનું એ તો વેદો વાક્યો છે, વેદ પ્રભુનો ભેદ જાણતું નથી.
હે નરજીવો રે કોઈએ અંધશ્રદ્ધામાં રહેવું નહીં. એ ગોતવાની સલાહ આંધળો આપે, એ મનુષ્ય જન્મ પૂરો કરાવી નાખે, એને સંતો જમરાજાના સાથીદાર કહે. એવા જમરાજાથી દૂર રહેવું. હે નરજીવો રે કોઈએ અંધશ્રદ્ધાથી રહેવું નહીં. નથી ત્રણ લોકમાં એવા ભગવાન, બતાવનાર વિરલ કોઈ હોય. દાસલાલ કહે મને તો મારા સદગુરુ પ્રવીણ રામ એ જ સાક્ષાત. હે નરજીવો રે કોઈએ અંધશ્રદ્ધામાં રહેવું નહીં. રામ ભરોસે.